વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી જાહેરાત ક્રમાંક 42/2023-24 દ્વારા આયોજિત ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા જે 28 તારીખથી 31 તારીખ સુધીમાં લેવાવાની હતી 8મા મહિનાની, તે મોકૂફ રાખવામાં આવી છે અને નવી તારીખ ક્યારે તે સંપૂર્ણ વિગત આ વિડીયોના અંત સુધીમાં આપણને મળી જશે. તો વરિષ્ઠ પત્રકાર દીપક રાજ્યાની દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુલતવી રહેલ પરીક્ષાનું આયોજન 15મી સપ્ટેમ્બર પહેલાં કરવા થઈ રહી છે વ્યવસ્થા. 4 દિવસ અથવા 2 દિવસ પરીક્ષાનું થઈ શકે છે આયોજન, એટલે કે 4-5 દિવસમાં થશે તારીખોનું એલાન. આજથી 4-5 દિવસ પછી તારીખોનું એલાન થઈ જશે. આજે તારીખ 27 ઓગસ્ટ 2024. તો લગભગ આપણે માનીએ તો પહેલી બીજી તારીખ સુધીમાં આપણને જે આ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાનું સમયપત્રક મળી જશે, નવી તારીખ જાહેર થઈ જશે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતો વર્ગ તમે શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.